કૃષ્ણ જન્માષ્ટમીની 19મી સાર્વજનિક શોભાયાત્રાને આખરી ઓપ અપાયો હતો। સેલ્ફી લિંકનું કરાયું હતું લોકાર્પણ। પૂજ્ય કૃષ્ણમણજી મહારાજે લોકોને જોડાવા કર્યું આહવાન। 15મી ઓગસ્ટે ખીજડા મંદિરે ભક્તોને માખણ પ્રસાદ સ્વરૂપે આપી સહભાગી થવા આહવાન। ઇન્ટરનેશનલ હાસ્ય કલાકાર ધારસી બેરડિયાએ લોકોને ડોલાવ્યા હતા। જામનગરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસપૂર્વક વિવિધ આયોજનો થઈ રહ્યા છે, ત્યારે જામનગરમાં પણ પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાનું 19મા વર્ષે આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત સોમવારે સાર્વજનિક જન્માષ્ટમી શોભાયાત્રાના સંકલન માટે બેઠક યોજાઈ હતી, જેમાં આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને આ વર્ષે જન્માષ્ટમી પૂર્વે 15 ઓગસ્ટે કાન્હાને મારું માખણ અંતર્ગત ભક્તોને માખણ ધરાવી સહભાગી બનવા આયોજન કરાયું હતું અને આ સાથે જન્માષ્ટમી માટે ખાસ સેલ્ફી લિંક પણ ખુલ્લી મૂકવામાં આવી હતી। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે જામનગરમાં સાર્વજનિક શોભાયાત્રા અંતર્ગત શહેરભરમાં 19 જેટલા જાહેર સ્થળોએ જન્માષ્ટમી શોભાયાત્રામાં આહવાન કરતા જુદા જુદા સંસ્થા અને મહાનુભાવોના સહયોગથી 150થી વધુ બેનરો લગાવવામાં આવ્યા છે। આ ઉપરાંત ઓટો રિક્ષા અને જાહેર સ્થળોએ સામાજિક અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રા નું આહવાન કરતા મોટા બેનર અને હોર્ડિંગ પણ લગાવવામાં આવ્યા છે। ઉપરાંત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા 10,000થી વધુ બાઇક અને વિવિધ વાહનો માટે ભગવાન કૃષ્ણના રાઉન્ડ સ્ટીકર લગાવી કાનામય વાતાવરણ બનાવવામાં આવ્યું હતું। જન્માષ્ટમી પહેલા જામનગરમાં સાર્વજનિક શોભાયાત્રા માટે ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રાની પૂર્વ આ વર્ષે શોભાયાત્રા તેમજ મટકી ફોડ તેમજ સ્વાગત કાર્યક્રમને સુચારુ રૂપે દિવ્ય અને ભવ્યતાપૂર્વક યોજવા જન્માષ્ટમી શોભાયાત્રાના સંકલન માટે આખરી ઓપ આપવામાં આવ્યો છે। શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણજી મહારાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। જે કે ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।